સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત. આજે આપણે ધોરણ 7ના પાઠ નંબર 9 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપોના ભાગ 4 વિશે અભ્યાસ કરીશું. અને આ ભાગ 4માં આપણે વિવિધ ભૂમિ સ્વરૂપોની રચના વિશે અભ્યાસ કરીશું. મુખ્ય ભૂમિ સ્વરૂપો: ઘસારણ, પરિવહન અને નિક્ષેપણ જેવી પ્રક્રિયા દ્વારા ભૂમિ સપાટી પર સતત બદલાવ આવતા રહે છે અને વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ પણ થતું હોય છે. સર્વપ્રથમ આપણે ઘસારણ, પરિવહન અને નિક્ષેપણ જેવા શબ્દો વિશે ખ્યાલ મેળવી લઈએ. તો સર્વપ્રથમ આપણે ઘસારણની વ્યાખ્યા જોઈએ, ત્યારબાદ આપણે તેની સમજૂતી મેળવીશું. પૃથ્વીની સપાટી પર જળ, પવન અને હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા ખડકોના તૂટવાની ક્રિયાને અથવા તો ક્ષયને ઘસારણ કહેવાય. ઘસારણને પ્રક્ષેપણ અથવા તો ધોવાણ પણ કહી શકાય. ઘસારણ એટલે ખડકોનું તૂટવું અથવા તો ઘસાવું. ખડકો તૂટવાથી તેનું રેતી, માટી, કાંપ જેવા નાના નાના કણોમાં રૂપાંતર થાય છે. આ ખડકોનું ઘસારણ તાપમાન, જળ, પવન, વાયુ વગેરે જેવા પરિબળો દ્વારા થાય છે. ઘણા વર્ષોથી પથ્થર કે ખડકો પર તાપમાન, વરસાદ અને ઠંડી પડવાથી તે તૂટવા લાગે છે. અહીં તમે ફોટામાં જોઈ શકો છો કે એક જ પથ્થર પર ઘણા બધા વર્ષો સુધી પાણી, તડકો અને તાપમાન પડવાથી તેની જે ફાટ હોય છે તે ધીમે ધીમે મોટી થતી જાય છે અને અંતે તે ટુકડાઓમાં વિભાજિત થઈ જતું હોય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ઘણીવાર આપણે ઘરની બહાર ફળિયામાં રેતી, માટી કે પથ્થર નખાવતા હોઈએ છીએ. ત્યાર પછી જેમ જેમ સમય જાય અને લોકો તેના ઉપર ચાલવા માંડે તો તે એકદમ બારીક ભૂકો થઈ જતો હોય છે. તેવી જ રીતે ત્યારબાદ ખડકોના ઘસારણથી જે રેતી, માટી અને કાંપ જેવા ઘસારણયુક્ત પદાર્થો હોય છે તેને પરિવહનના પરિબળો જેવા કે હવા, પાણી, જળ વગેરે પોતાના પ્રવાહની સાથે એક સ્થળેથી બીજા સ્થળે લઈ જતા હોય છે. હવે આપણે પરિવહનની વ્યાખ્યા જોઈએ તો પવન, જળ વગેરે ઘસારણયુક્ત પદાર્થોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે તેને પરિવહન કહે છે. હવે જ્યાં હવા અને પાણીના પ્રવાહનું જોર ઓછું થાય ત્યાં આ ઘસારણયુક્ત પદાર્થોને નિક્ષેપિત કરે છે, એટલે કે ત્યજી દેતા હોય છે. અને જ્યાં આ કણો નિક્ષેપિત થઈ એકત્રિત થાય છે ત્યાં ભૂમિ સ્વરૂપોનું નિર્માણ થાય છે. તો બાળકો, આમ ઘસારણથી નિક્ષેપણ સુધીની આ પ્રક્રિયા વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે. નદીનું કાર્ય: પાણી દ્વારા ઘસારણ અને નિક્ષેપણ. ઘસારણના મુખ્ય પરિબળો આપણે જોયા, પાણી અને પવન. હવે આપણે પાણી દ્વારા ઘસારણ થઈ કયા કયા ભૂમિ સ્વરૂપોની રચના થાય છે તેના વિશે અભ્યાસ કરીએ. તેના મુખ્ય સ્વરૂપો આપણે જોઈએ તો જળપ્રપાત, નળાકાર સરોવર, સર્પાકાર વહન માર્ગ, પૂરના મેદાન અને મુખ ત્રિકોણ પ્રદેશ કે જેને આપણે ડેલ્ટા તરીકે ઓળખીએ છીએ. નદી દ્વારા રચાતા વિવિધ ભૂમિ સ્વરૂપોમાંથી સર્વપ્રથમ આપણે જળપ્રપાત વિશે અભ્યાસ કરીએ. અહીં તમે જળધોધનો ફોટો જોઈ શકો છો અને અહીં તમે તેની આકૃતિ પણ જોઈ શકો છો. જળપ્રપાતને જળધોધ પણ કહેવામાં આવે છે. જ્યારે ઊંચાણવાળા વિસ્તારોમાંથી અથવા તો પર્વતીય વિસ્તારોમાંથી અતિશય વેગથી વહેતું પાણી નીચાણવાળા વિસ્તારો કે ખડકો ઉપર પડે છે તેને ધોધ કહેવામાં આવે છે. આ વેગથી વહેતું પાણી પોતાની સાથે પર્વતો પર કોતરો બનાવી અને ઘસારણ કરે છે અને રેતી, માટી અને કાંપ ઢસડી જતું હોય છે. અહીં તમે જોઈ શકો છો. આ રીતે જળધોધની રચના થાય છે. ભારતમાં અને દુનિયામાં ઘણા બધા નાના મોટા જળધોધો આવેલા છે, પરંતુ કેટલાક જાણીતા જળધોધ વિશે હું તમને માહિતી આપું. જુઓ, સર્વપ્રથમ એન્જલ વોટરફોલનો અહીં તમને એક દ્રશ્ય આપવામાં આવેલું છે.
આ છે વેનેઝુએલામાં આવેલો એન્જલ જળધોધ, કે જે દુનિયાનો સૌથી ઊંચાઈ ઉપરથી પડતો જળધોધ છે. ત્યારબાદ બીજો જળધોધ વિક્ટોરિયાનો જળધોધ છે. ઝામ્બિયા અને ઝિમ્બાબ્વેની બોર્ડર પર વિક્ટોરિયા ધોધ આવેલો છે, જે સૌથી લાંબો જળધોધ છે. અહીં તમે જોઈ શકો છો તેની લંબાઈ કેટલી છે. ત્યારબાદ ત્રીજો જે જળધોધ છે તે નાયગ્રાનો છે. હવે આ જે નાયગ્રાનો જળધોધ છે તે કેનેડા અને અમેરિકાની વચ્ચે આવેલો છે. નાયગ્રા ધોધ પણ ખૂબ જ મોટો છે. તેની સુંદરતા જોવા માટે વર્ષે ઘણા બધા સહેલાણીઓ અહીં આવતા હોય છે. નદી દ્વારા રચાતા બીજા ભૂમિ સ્વરૂપનું નામ છે સર્પાકાર વહનમાર્ગ. બાળકો, નદીઓ મોટાભાગે પર્વતીય પ્રદેશો કે ઊંચાણવાળા વિસ્તારોમાંથી નીકળતી હોય છે. ઊંચાઈ ઉપરથી નીચે આવતી વખતે નદીના પ્રવાહની ગતિ ખૂબ ઝડપી અને સીધી રહે છે, પરંતુ મેદાની પ્રદેશમાં પ્રવેશતા જ નદીનો પ્રવાહ ધીમો થાય છે અને વળાંકવાળા વિસ્તારોમાંથી પસાર થાય છે. અહીં તમે જોઈ શકો છો કે આ જે નદી છે તે વળાંકવાળા વિસ્તારોમાંથી પસાર થઈ રહી છે, જેને સર્પાકાર વહનમાર્ગ કહેવામાં આવે છે. નદી દ્વારા રચાતું ત્રીજું ભૂમિ સ્વરૂપ છે નળાકાર સરોવર. બાળમિત્રો, આપણે જોયું કે નદીઓ મેદાની પ્રદેશમાં સર્પાકાર વહનમાર્ગે પસાર થતી હોય છે. તો આ સર્પાકાર વહનમાર્ગના કિનારા પર સતત ધોવાણ અને નિક્ષેપણ શરૂ રહેતું હોય છે. અહીં તમે આ આકૃતિની અંદર જોઈ શકો છો કે જે એક્સ પોઈન્ટ છે તે એક્સ પોઈન્ટ ઉપર ઘસારણ થાય છે અને તેના કારણે રેતી, માટી અને કાંપ જુદા પડી પાણીના વહેણ સાથે વહી જાય છે. એટલે કે પાણી જ્યારે આ એક્સ પોઈન્ટ સાથે અથડાય ત્યારે ત્યાંથી રેતી, માટી અને કાંપ જુદા પડતા હોય છે અને તે પાણીના વહેણની સાથે ધીમે ધીમે આગળ વધતું હોય છે. અને અહીં તમે જોઈ શકો છો કે જે આ વાય પોઈન્ટ છે ત્યાં તે આ રેતી, માટી અને કાંપ નિક્ષેપિત થતી હોય છે. એટલે કે અહીં જમા થાય છે રેતી, માટી અને કાંપ. આવા જે સર્પાકાર વળાંકો હોય છે તે ઘસારણની પ્રક્રિયા થવાથી સમય જતાં ખૂબ નજીક આવી જતા હોય છે અને ઘોડાની નાળ આકાર કે વર્તુળાકાર ધારણ કરતા હોય છે. અહીં તમે જોઈ શકો છો પ્રથમ આકૃતિમાં કે બંને જે પોઈન્ટ છે તે ખૂબ દૂર દૂર આવેલા છે, પરંતુ જેમ જેમ એનો સર્પાકાર માર્ગ વધારે સર્પાકાર થતો જાય તેમ તેમ આ બંને પોઈન્ટ ધીમે ધીમે નજીક આવતા જાય છે. અને ત્રીજી આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ બંને પોઈન્ટ છે તે એકબીજાની ખૂબ નજીક આવી જાય છે અને એક ઘોડાની નાળ જેવો આકાર આ નદીના વહેણનો કે પ્રવાહનો થઈ જતો હોય છે. હવે આવી સ્થિતિની અંદર જ્યારે પૂર આવે છે ત્યારે નદી પોતાનો આ જે વળાંકવાળો માર્ગ છે તે ત્યજી દે છે, મૂકી દે છે અને નદી અહીંથી આમ સીધી જ વહેવા લાગે છે. અહીં તમે જોઈ શકો છો કે નદીએ પોતાનું વહેણ બદલી અને સીધું કરી નાખ્યું. તો આ જે ભાગ હતો તે ભાગની અંદર પાણી ભરાયેલું રહે છે. તો આ ભાગમાં જે પાણી ભરાયેલું રહે છે તેને નળાકાર સરોવર કહે છે. એટલે કે અહીં એક નળાકાર સરોવરની રચના થાય છે. આ આકૃતિની અંદર તમે એક નળાકાર સરોવરને જોઈ શકો છો. પૂરના મેદાનો. નદી પૃથ્વી પર ઘણા બધા પ્રકારના ભૂમિ સ્વરૂપનું નિર્માણ કરે છે, જેમાં આપણે જળપ્રપાત, સર્પાકાર વહનમાર્ગ અને નળાકાર સરોવર વિશે અભ્યાસ કર્યો. હવે આપણે પૂરના મેદાનો વિશે જોઈએ. સામાન્ય ઋતુ દરમિયાન એટલે કે શિયાળા અને ઉનાળાની ઋતુ દરમિયાન નદીનો પ્રવાહ સાંકડો હોય છે. અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો કે નદીનો પ્રવાહ એકદમ સાંકડો છે અને બાજુની આકૃતિમાં પણ તમે જોઈ શકો છો કે નદી એકદમ સાંકડા માર્ગમાંથી પસાર થઈ રહી છે. પરંતુ ચોમાસાની ઋતુ દરમિયાન જ્યારે નદીમાં પૂર આવે અથવા તો નદીમાં પાણી વધી જતું હોય છે ત્યારે નદી પોતાના કિનારાથી બહારના ભાગમાં પણ વહેવા લાગે છે. એટલે કે નદી આજુબાજુનો જે અહીં તમે વિસ્તાર જોઈ શકો છો તે વિસ્તારમાં પણ પાણી વહેવા લાગે છે. અહીં પણ આજુબાજુના વિસ્તારમાંથી પાણી આગળ વધતું હોય છે. પરિણામે નદી કિનારાની નજીકના વિસ્તારોમાં કાંપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ થાય છે. એટલે કે આ નદી કિનારાના આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં કાંપ, માટી અને વગેરે જેવા સેન્દ્રિય પદાર્થો હોય છે તેનું નિક્ષેપણ થતું હોય છે. તેને પૂરના મેદાનો કહેવામાં આવે છે. અને નદીના બંને કિનારે
મોટા પ્રમાણમાં કાપ અને માટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ રચાય છે, ત્યારે તેને કુદરતી તટબંધ કહેવામાં આવે છે. આ આકૃતિમાં તમે આ કુદરતી તટબંધને જોઈ શકો છો. મુખ ત્રિકોણ પ્રદેશ કે જેને આપણે ડેલ્ટા તરીકે પણ ઓળખીએ છીએ. જુઓ તો જ્યારે નદી મેદાની પ્રદેશમાંથી દરિયા નજીક પહોંચે છે ત્યારે નદીનો પ્રવાહ હજુ વધારે ધીમો પડે છે અને નદી એક કરતાં વધારે શાખા અથવા પ્રશાખામાં વિભાજિત થઈ જાય છે. અહીં તમે જોઈ શકો છો કે આ જે નદીનો મુખ્ય પ્રવાહ છે તે અનેક નાની નાની શાખાઓની અંદર કે ફાટાઓમાં વિભાજિત થઈ રહ્યો છે અને આ દરેક ફાટાના જે મુખ હોય છે તે સમુદ્રની અંદર ખુલે છે. અહીં તમે જોઈ શકો છો કે દરેક ફાટા જે છે તે સમુદ્રમાં ખુલી રહ્યા છે. આ જે સફેદ ભાગ તમે જોઈ રહ્યા છો તે સમુદ્ર છે અને આ ફાટાના વચ્ચેના ભાગમાં રેતી, માટી અને કાપના મેદાનો તૈયાર થાય છે. અહીં તમે જોઈ શકો છો કે આ રેતી, માટી અથવા કાપના મેદાનો છે જેને આપણે સમગ્ર વિસ્તારને ડેલ્ટા તરીકે ઓળખીએ છીએ અને આ જે ડેલ્ટા વિસ્તાર હોય છે તે કૃષિ માટે, ખેતી માટે ખૂબ જ ઉપયોગી છે. અહીં તમે સેટેલાઇટ દ્વારા લીધેલી તસવીર પણ જોઈ શકો છો કે મુખ ત્રિકોણ પ્રદેશ ઉપરથી કેવી રીતે દેખાતો હોય છે. સમુદ્ર મોજાનું કાર્ય. હવે આપણે સમુદ્ર મોજા દ્વારા થતા ઘસારણ પ્રક્રિયાથી જે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ થાય છે તેનો અભ્યાસ કરીએ. સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાતા રહેતા હોય છે જેનાથી તિરાડોની રચના થતી હોય છે. અહીં સ્ક્રીન પર દર્શાવેલી આકૃતિમાં તમે આવી તિરાડોને જોઈ શકો છો. ત્યારબાદ જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ આ તિરાડો પહોળી બનતી જાય છે અને એક સમુદ્ર ગુફાનું નિર્માણ થાય છે. આ ગુફા પણ જેમ જેમ સમય જાય તેમ મોટી થતી જાય છે અને ફક્ત છત વધે છે. તેનાથી તટીય કમાનની રચના થાય છે. અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો કે જે સમુદ્ર ગુફા છે તે મોટી થતાં તેની આરપાર આપણે જોઈ શકીએ છીએ અને એક સમુદ્ર કમાનની રચના થયેલી છે. હવે સમુદ્ર જળની ઉપર લગભગ ઉદ્ભવ થયેલ ઊંચા ખડકાળ કિનારાઓને સમુદ્ર કમાન કહેવામાં આવે છે. સમુદ્રના મોજા દ્વારા થતું સતત ઘસારણ આ છતને પણ તોડી નાખે છે અને ફક્ત દિવાલોની રચના જ રહે છે જેને આપણે સ્ટેક અથવા તો સમુદ્ર સ્તંભ તરીકે ઓળખીએ છીએ. સમુદ્રી મોજાઓ કિનારા પર નિક્ષેપણ જમા કરી અને કિનારા ઉપર સમુદ્ર પુલિનનું નિર્માણ પણ કરે છે. તો આવી રીતે સમુદ્રના મોજા ઘસારણ અને નિક્ષેપણ દ્વારા વિવિધ ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરતા હોય છે. હવે આપણે સમજીએ કે હિમનદી દ્વારા કઈ રીતે વિવિધ ભૂમિ સ્વરૂપોનું નિર્માણ થતું હોય છે. હિમાચ્છાદિત બર્ફીલા વિસ્તારોમાંથી પસાર થતી નદી હિમ સ્વરૂપે એટલે કે ત્રીજી ગયેલી હોય છે. આ નદીમાં રહેલા બરફના મોટા મોટા ટુકડાઓ એટલે કે હિમશિલા તેના કિનારાના પથ્થરો સાથે અથડાતા ઘસારણ થાય છે. અહીં તમે કેટલીક હિમશિલાઓને ફોટામાં જોઈ શકો છો જે તેના કિનારે રહેલા મોટા મોટા ખડકો સાથે અથડાય છે જેના કારણે માટી અને પથ્થરોમાં વિભાજિત થઈ વિશિષ્ટ કે ગોળાશ્મી ભૂદ્રશ્યોનું નિર્માણ કરે છે અને આ હિમનદીમાં ઘસારણ થવાથી યુ આકારની ખીણનું નિર્માણ પણ થાય છે. અહીં તમે જોઈ શકો છો કે એક યુ આકારની ખીણનું નિર્માણ થયેલું છે. જ્યારે તાપમાન વધે ત્યારે આ હિમનદી પીગળે છે અને હિમનદી પીગળતા પર્વતીય ક્ષેત્રોમાં આવેલા કોતરોમાં પાણી ભરાય છે જેથી સરોવર એટલે કે ટાર્નનું નિર્માણ પણ થાય છે. અહીં તમે જોઈ શકો છો કે આ જે હિમનદી છે તેનો બરફ પીગળવાથી અહીં એક સરોવરનું નિર્માણ થયું છે. હિમનદી દ્વારા લાવવામાં આવેલા પદાર્થો જેવા કે નાના મોટા ખડકો, રેતી અને કાંકરા નિક્ષેપિત થતાં તેના પ્રવાહમાં વચ્ચે ટેકરી રૂપે ડ્રમલિન ભૂમિ સ્વરૂપની રચના પણ થાય છે જે તમે આ દ્રશ્યમાં જોઈ શકો છો. આ જે ભાગ છે તે ડ્રમલિન તરીકે ઓળખવામાં આવે છે. રણમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. રણ પ્રદેશમાં
ખૂબ ગતિમાન પવન પોતાની સાથે રેતને એક સ્થળેથી બીજા સ્થળ પર પહોંચાડે છે. જ્યારે પવનની ગતિ ધીમી થઈ જાય ત્યારે આ રેતીના કણો જમીન પર પથરાઈને નાની ટેકરીઓ બનાવે છે. આ ચિત્રમાં તમે જોઈ શકો છો. તેને ઢૂવા અથવા તો બારખન તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં આવેલા રાજસ્થાનના રણમાં પણ આ પ્રકારના ઢૂવા જોવા મળે છે. જ્યારે આ માટીના કણો વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય તો તેને લોએસ પણ કહે છે. આ ચિત્રમાં તમે લોએસના દ્રશ્ય જોઈ શકો છો. ચીનમાં મોટા લોએસ નિક્ષેપ આવેલા જોવા મળે છે. પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચલા ભાગને સરળતાથી ઘસે છે, કારણ કે પવનમાં ઉડતા રજકણો ઊંચે સુધી ઉડી ન શકે. તેથી તે ખડકના નીચેના ભાગે અથડાઈને ઘસારણની પ્રક્રિયા કરે છે. આથી આવા ખડકોના આધાર સાંકડો અને મથાળું મોટું રહે છે. અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો કે આ ખડકનું મથાળું મોટું છે જ્યારે તેનો આધાર નાનો છે. અહીં પણ તમે જોઈ શકો છો. તો રણમાં આ પ્રકારના ખડકો જોવા મળે છે, જેને સામાન્ય રીતે ભૂછત્ર ખડક પણ કહેવામાં આવે છે. તો જોયું બાળ મિત્રો, પવન, પાણી, સમુદ્ર વગેરે દ્વારા ઘસારણ અને નિક્ષેપણની પ્રક્રિયા દ્વારા વિવિધ ભૂમિ સ્વરૂપોનું નિર્માણ થતું હોય છે. આવા જ એક સરસ મજાના બીજા પાઠ સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી તમે આ પાઠનો બરાબર અભ્યાસ કરી લો. થેન્ક યુ.